પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ ખાતે વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ। જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં સ્વદેશી શપથ ગ્રહણ કરાયા। સમગ્ર ગુજરાતમાં વંદે માતરમ ગીતની 150મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે રાજ્યભરમાં 150 વિવિધ કેન્દ્રો પર રાષ્ટ્રગાનનું સામૂહિક આયોજન કરાયું હતું। પાટણની વિશ્વ વિરાસત રાણકી વાવ ખાતે પણ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ ઐતિહાસિક સ્થળે મોટી સંખ્યામાં લોકોએ વંદે માતરમ ગીતનું સામૂહિક ગાન કર્યું હતું। કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। સૌએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાઈને દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો। રાષ્ટ્રગાન બાદ ઉપસ્થિત વિદ્યાર્થીઓએ રાણકી વાવની અદ્ભુત કલાકૃતિ અને સ્થાપત્યને નિહાળી તેના ઇતિહાસ વિશે જાણકારી મેળવી હતી। આ ઉપરાંત પાટણ જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર વીસી બોડાણાની અધ્યક્ષતામાં વંદે માતરમ ગીત નિર્માણની 150મી જન્મજયંતિની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવેલ। સાથે સાથે જિલ્લાભરની સરકારી કચેરીઓ ખાતે પણ આ ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગીતના મૂળ સ્વરૂપના સામૂહિક ગાનથી થઈ હતી।